ગુજરાતમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી। તે સમયે પણ ઘણા બધા નેતાએ ભારતીય જનતા પાર્ટીની મોટી પોલ ખોલી હતી। એ બાદ ઘણા બધા પક્ષપલટા પણ થયા હતા અને અંદરો અંદર ક્યાંક બળવો કરવામાં પણ આવ્યો હતો। પરંતુ છેલ્લે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જેટલા પણ સ્થાનિકના કાર્યકર્તાઓ હતા એ લોકોને મનાવી લીધા હતા। પરંતુ જો વાત કરવામાં આવે વિધાનસભામાં હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું ને તે સમયે અનેક એવા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। તે લોકો દ્વારા રાજકીય રંગોને લઈને વાતચીત કરવામાં આવી હતી ને ખાસ કરીને કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે તેમના દ્વારા પણ રાજકીય રંગને લઈને પણ મોટી વાતો કરવામાં આવી છે। એટલું જ નહીં જેટલા પણ નેતાઓ અત્યારે હાલ પક્ષપલટો કરી રહ્યા છે તેને લઈને પણ કાંતિ અમૃતિયા દ્વારા અનેક એવી વાતો કરવામાં આવી છે। જ્યારે અમારા સહયોગી છે તેમના દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો રાજકારણના રંગ વિશે, તેની સાથે તેમણે શું કહ્યું હતું સૌથી પહેલા તો તે સાંભળીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને અત્યારે મારી સાથે કાંતિભાઈ અમૃતિયા જોડાયા છે। કાંતિભાઈ, હોળીનો તહેવાર ઉજવી રહ્યા છો, મોરબી વાસીઓમાં આવી ઝરખની હેલી આવે એના માટે શું કરશો? બસ અમે તો જોઈ છીએ કે આ શંકરભાઈ માનનીય અધ્યક્ષ શ્રી ભાઈના પછી બીજું વર્ષ છે। નિષ્ઠાથી રમવાનું, નિષ્ઠાથી કામ કરવાનું, નિષ્ઠાથી જેવા છે એવા દેખાવું જોઈએ। અંદર બીજા હોય, અંદર કલર ને બહાર બીજું હોય એ ન હોવું જોઈએ। રાજનીતિમાં સારી રીતે રમવાનું અને સારી રીતે કામ કરવાનું હોય। એટલે તમારી જનતા માટે શું કરવા માંગો છો? બસ હું સમગ્ર ગુજરાત ને ભારતની જનતાને કહું કે આપણા તહેવાર સારી રીતે ઉજવીને સારી રીતે નિખાલસથી રમી। રાજકીય રંગ કેવો રહેશે? કલર રંગ રાજકીય ભાજપનો રાજકીય રંગ કેવો રહેશે? કેસરીયો। બિલકુલ, એટલે કે જે રીતે હવે આવનારા સમયમાં પણ જે કાંતિ અમૃતિયા છે અને કેવા ધારાસભ્યો છે બધાને એક જ આશા છે કે આવનારા સમયમાં આ રીતે જે રીતે હોળીના રંગ અત્યારે પ્રસરી રહ્યા છે એ જ રીતે આવનારા સમયમાં બધા અલગ અલગ રંગ પ્રસરશે અને વિકાસના કામો થશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને અત્યારે મારી સાથે કાંતિભાઈ અમૃતિયા જોડાયા છે। કાંતિભાઈ, હોળીનો તહેવાર ઉજવી રહ્યા છો, મોરબી વાસીઓમાં આવી ઝરખની હેલી આવે એના માટે શું કરશો? બસ અમે તો જોઈ છીએ કે આ શંકરભાઈ માનનીય અધ્યક્ષ શ્રી ભાઈના પછી બીજું વર્ષ છે। નિષ્ઠાથી રમવાનું, નિષ્ઠાથી કામ કરવાનું, નિષ્ઠાથી જેવા છે એવા દેખાવું જોઈએ। અંદર બીજા હોય, અંદર કલર ને બહાર બીજું હોય એ ન હોવું જોઈએ। રાજનીતિમાં સારી રીતે રમવાનું અને સારી રીતે કામ કરવાનું હોય। એટલે તમારી જનતા માટે શું કરવા માંગો છો? બસ હું સમગ્ર ગુજરાત ને ભારતની જનતાને કહું કે આપણા તહેવાર સારી રીતે ઉજવીને સારી રીતે નિખાલસથી રમી। રાજકીય રંગ કેવો રહેશે? કલર રંગ રાજકીય ભાજપનો રાજકીય રંગ કેવો રહેશે? કેસરીયો। બિલકુલ, એટલે કે જે રીતે હવે આવનારા સમયમાં પણ જે કાંતિ અમૃતિયા છે અને કેવા ધારાસભ્યો છે બધાને એક જ આશા છે કે આવનારા સમયમાં આ રીતે જે રીતે હોળીના રંગ અત્યારે પ્રસરી રહ્યા છે એ જ રીતે આવનારા સમયમાં બધા અલગ અલગ રંગ પ્રસરશે અને વિકાસના કામો થશે। જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં ચૂંટણીનો દોર ચાલુ આવ્યો છે। સૌથી પહેલા આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ એ બાદ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોઈક અનેક એવા પરિણામ સામે આવ્યા હતા। અંદરો અંદર આંતરિક બળવા પણ થયા હતા। પરંતુ હવે 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ જ ચૂંટણીને લઈને કદાચ પક્ષપલટા થવાની પણ મોટી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। અનેક એવા નિવેદનો સામે આવ્યા હતા દરેક ધારાસભ્યને લઈને, પરંતુ જે પ્રમાણે ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું આજે નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી સાફ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કદાચ રાજકારણમાં નવા જૂનીના એંધાણ લાગી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।